શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ ધરણ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. શ્રી ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી જય. શ્રી નવનીત પ્રિયા લાલ કી જય. अपने माथे बिराता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा કરીને જય શ્રી કૃષ્ણ. કાલે ગોપાષ્ટમી, આજે ઇન્દ્રમાંગ પંગના છેલ્લા કીર્તન, કાલથી આઠમ નોમ દસમ ગોપાષ્ટમીના કીર્તનો અને 12 તારીખને 11 દેવઉઠી 11 તુલસી વિવાહ. ટૂંકમાં આટલા વખતથી ઠાકોરજી બિરાજે છે. એક બી દિવસ એવો જોયો કે ખાલી પ્રભુ જ ભરેલો છે, પછી ઘર ભરેલો, ભાવ ભરેલો, ઉત્સવથી ભરેલા, એટલે ઘરમાં તમે જો ખાલી ન લાગે. આજે જ એક જણારે વાત કરતા હતા કે સામાન્ય રીતે છોકરાઓ ફરવા જાય ને તો 10 વાર બોલે ઘર ખાલી લાગે છે, જાણે કોઈ છે જ નહીં. પણ જ્યારથી ઠાકોરજી ઘરમાં પધાર્યા ત્યારથી ખાલી નથી લાગતું. કારણ કે એ છોડે તો તમે બીજું કાંઈ વિચારી શકો ને. જ્યાં જ્યાં જાઉં ત્યાં મારી પાછળ પાછળ આવે, દયાનો પ્રીતમ બેની મારો કેડલો ના છોડે. હું શું જાણું રે વાલે મુજ માં શું દેઠો, વારી વારી જો તો એ મુખ લાગે મીઠું. એ છોડે તો જઈએ ને ક્યાંય. નંદન, બીજું એક કીર્તન ઓલો ધોળ છે એનું એક મને બહુ ગમે. નંદ ના કોવર તમે ના કરો વડાએ, મોટા થયા છો મારું માખણ ખાય. હક કેટલો કરીએ જ, આ તો ગોપી કહે છે, પણ આપણે હક એકલો કરીએ છીએ. આપણે આપણા ઠાકોરજી પર કેટલો હક કરીએ. આમ નંદના કોવર તમે ના કરો વડાઈ, મોટા થયા છો મારું. આ એક જ ભગવાન એવો છે જેના બધું કહી શકીએ. બાકી બધા ભગવાનને તમે ભગવાન તરીકે જ પેલું કરી શકો. આ એક જ ભગવાન એવો છે ને, તમારે જે કહેવું હોય, જે સંબંધ રાખવો હોય, અહીંયા કોઈ મર્યાદા નથી. એટલે મર્યાદા પુરુષોત્તમ કોણ? રામ. અને પુષ્ટિ પુરુષોત્તમ કોણ? ઠાકોરજી. જો રામ બધી મર્યાદામાં રહીને જ બધી લીલા કરે, અને કૃષ્ણને તો કોઈ મર્યાદા જ નહીં. કારણ મર્યાદા કોને હોય? જે ભગવાન હોય એને. આ જે ભગવાન હોય ને એને કોઈ મર્યાદા જ નહીં. તો આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી આજે છોકરાઓ ગયા છે, મને બરાબર યાદ છે. પેલા ફરવા જતા હતા, ઘર ખાલી લાગે. હવે જરાય ખાલી નથી. કોક વાર એવું લાગે છોકરાઓ નથી, પણ આખો દિવસ પ્રભુ આપણે છોડે તો બીજું વિચાર આવે ને. અને આપણે કેટલા નસીબદાર છીએ કે દુનિયામાં આટલા બધા વૈષ્ણવ છે, બરાબર. એમાં બધાના ઘરે ઠાકોરજી નથી. જેના ઘરે ઠાકોરજીએ જવાનું નક્કી કર્યું હોય એને ત્યાં જ વલ્લભ પધરાવે છે. બધાને ત્યાં નથી પધરાવતા. ઘણાને તમે ગમે એટલો આગ્રહ કરો ને, પણ ઠાકોરજી ના જવું હોય તો છેક લગી બધું તૈયાર હોય અને તોય પ્રભુ ના પધારે. શું કામ? હજી એ ઘર, હજી ત્યાંના વ્યક્તિઓ, ત્યાંનું વાતાવરણ, હજી વાર છે. હજી વાર છે. અને ઘણાના ઘરે તો બ્રહ્મ સંબંધ લે
અહીંયા રન્ના પાર્ક એક દીકરી રહે છે કે નગર આગળ, લગભગ 4-5 વર્ષ પહેલાં. આ કોરોના પૈતો ને પછી તરત એટલા સત્સંગ સાંભળે તો ગોપાલધામ આવીને પૂછ્યું ઈલા આંટીનું ઘર ક્યાં, એટલે કે અહીંથી 4થો 5મો બંગલો છે. એ કે આવશે અહીંયા, એટલે કે નક્કી નહીં, સવારે ચાલવા નીકળ્યા હોય તો આવે ને. એ દિવસે હું ચાલવા નીકળી એટલે હું જાઉં જ, કારણ કે રસ્તામાં આપણું મંદિર હોય એટલે આપણે ગયા વિના એટલે ગયા, એટલે કીર્તન ગાયું. તમે ઈલા આંટી છો ને? મેં તો મારે બ્રહ્મ સંબંધ લેવું છે. મેં કીધું તમે કેવા છો? માસી અમારે 7 પેઢીમાં કોઈ નથી, પણ મારે લેવું છે, મારે ને મારી દીકરીને. એટલે મેં કીધું તારે કોનું? એ કે તમે. મેં તો છોટો બડો ન જાણીએ, સબ અગ્નિ સ્વરૂપ. પછી મેં એને કીધું તારે, કે મારે અહીંયા જવું છે. મેં કીધું સારું. મને કે શું કરવાનું હોય? મેં કીધું વ્રત કરવાનું અને જેજીની આજ્ઞા લઈ લેવાની. તો કે એ માસી તમે કરી દેશો કાં તમારે ભેગા આવશો? મેં તો બેટા હું તને ફોન ઉપર બધું કરી દઉં. જેની આજ્ઞા લઈ લીધી. 11સનું એને વ્રત કર્યું. એને એ નહોતી ખબર વ્રત શું. મેં કીધું 11સનું તારે ને તારી દીકરીએ વ્રત કરવાનું. તો સવારમાં ફોન આવ્યો, માસી વ્રત એટલે કાંઈ પૂજા કરવાની, ક્યાંય જવાનું, કાંઈ પૂજા બોલાવવાનું? મેં કીધું ના. હવે ત્યાં ગયા તો જેને ક્યાંક પ્રસંગ હતો તો ત્યાં પધારી ગયા હતા. હવે આને કેવી નિરાશા થાય. હવે વહુજીએ જોયું કે આ નિરાશ થઈ ગઈ. લાલનને ક્યાં બ્રહ્મ સંબંધી કે હા, તો બેયને આપ્યું. પછી ઘરમાં વાતાવરણ જ આખું આમ આ લોકો વાતો કરે, પછી આ સત્સંગ સાંભળે. પછી એનો વર કે મેં તારી આ લઈ લીધું હોત તો સારું હતું. તો કે હજી ક્યાં મોડું થઈ ગયું છે. પછી બીજી 11 એના વરે લીધું. ઘરમાં 3 જણા. ઉંમર કેટલી હશે ખબર? લગભગ 34-35 વર્ષ. હવે અઠવાડિયા પછી ફોન આવ્યો, માસી મારે ઠાકોરજી. મેં શું? મારે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. પણ અમારે તો કોઈ દી મેં કાંઈ જોયું નથી. મેં તેને જ જોયું. ઠાકોરજીએ તને જોઈ છે ને? તારા બ્રહ્મ સંબંધ થયા તું થોડું હજી? મને કે ના માસી તમે તો કહો છો કાલનો કાંઈ ભરોસો નહીં. તમે તો ઓલો યુધિષ્ઠિરનો કેવો પ્રસંગ આપ્યો, કીધો તો કે રોજ સાંજે બધા બ્રાહ્મણોને દાન આપે યુધિષ્ઠિર. તો એકવાર એક બ્રાહ્મણ મોડો પડ્યો એટલે યુધિષ્ઠિરે કીધું હવે કાલ, હવે આજ પૂરું હો ભાઈ. એટલે ભીમ તો નાચવા માંડ્યો ને ગાવા માંડ્યો ને મૃદંગ વગર. એ કે કા ગાંડા જ વાડા કાઢે? એ કે મારા ભાઈએ કાળને જીતી લીધો. તમે કીધું કાલ એટલે તમે નક્કી થઈ ગયું ને કે તમને ખબર કે કાલ સુધી તો તમે ભૂતલ પર છો જ. યુધિષ્ઠિરની આંખ ઉઘડી ગઈ. બ્રાહ્મણ દેવતા પધારો પધારો, ઉભા રહો, બધું લઈ આવું. લઈ આવ્યા, પૂજા કરીને દાન દીધું. તો માસી જો યુધિષ્ઠિરને ખબર નથી તો મને ક્યાં ખબર છે? બધું એણે પૂછ્યું, બધું કર્યું અને ઠાકોરજી પધરાવ્યા. દર 11 હોલમાં એ છોકરી સત્સંગમાં આવે અને કાંઈ હોય નવી ગાડી લાવે, માસી મારે ઠાકોરજીની. ઘર લીધું, માસી મારે ઠાકોરજીને ત્યાં પધરાવ. એના મોઢામાં ઠાકોરજી સિવાય બીજી વાત નહીં. હવે એની જ્ઞાતિમાં બધું માતા મહાદેવનું હોય. એણે કીધું કે પહેલાં હું બધું કરતી હતી, કારણ કે મારા લગ્ન મારા વર હારે થયા હતા આ જન્મ પૂરતા. હવે મારા લગ્નમાં ઠાકોરજી સાથે થયા છે એટલે હવે આ બધું નહીં કરો. પણ મારા ઘરે આવે તો હું એટલામાંથી કોઈને તાણો. મેં તો જો પહેલાં આપણે માણસ છીએ, પછી માનવ છીએ, પછી સનાતની છીએ ને પછી વૈષ્ણવ છીએ. ઘરે કોઈ પણ આવે ને બેટા, કોઈ દિવસ અનાદર ના થાય. યથાશક્તિ જે આપણાથી થાય કરવાનો. તો કે જે કોઈ ઘરે આવે બધા વ્યવહાર કરો. પણ હવે હું ઓલા બધામાં નિવેદ ને વાળ વડા નામ એમાં હવે ક્યાંય નથી જાતી. તમારે કહેવાનો આશય એ છે કે 34 વર્ષની છોકરીને 7 પેઢીમાં કોઈ ઠાકોરજીમાં માનતા નહોતા, ખબર નહોતી. એ છોકરી અત્યારે છેક સુધી પહોંચી ગઈ કે કેમ? એનું વરણ વલ્લભે કર્યું હતું. આજે આ લોકો આવ્યા આપણા ઘરે, બરાબર? એ શું કહેતી હતી કે હું ગઈ તો મારે ઠાકોરજીને છાની મની સેવા કરું ઉપર, અને જ્યાં જાઉં ને એમાં ઠાકોરજીને હારે લઈ જાઉં. મને બીક લાગે કે પાછળથી કોઈને ખબર પડી જશે તો, કારણ કે અમારા ઘરમાં તો બધું એ જ. પછી હું તો આ ટીવીમાં સત્સંગ મૂકવા માંડી તો મારા સાસુએ સાંભળે ને બધાએ સાંભળે. હવે ધીમે ધીમે કહે છે કે મેં માથે લીધું જ નિવેદ કરવાનું એટલે હું કરીશ, પણ મને પ્રેમ નહીં આવે.
બાકી આપણું સર્વસ્વ ઠાકોરજી જ છે. મેં આટલા વર્ષ નક્કામના પાણીમાં બગાડ્યા અને અત્યારે ઈલાંટી મારા ઘરે ગોકુળ જેવું છે. તો જો જે જીવનો અધિકાર હોય ને એ જ આમાં આવે અને એનું વરણ જ વલ્લભ કરે. બધાનો ઘણાને 84-252 આપણે વાંચીએ છીએ જે રાજા આને બ્રહ્મ સંબંધ, એનો ઉદ્ધાર તારા દ્વારા છે. ખાલી નામ મંત્ર આપે, અષ્ટાક્ષર. બ્રહ્મ સંબંધ નહોતા આપતા વલ્લભ. શું કામ? તારાથી સેવા નહીં નિભે. અત્યારે સેવા કરવા માટે કોઈ બ્રહ્મ સંબંધ જ નથી લેતો. શું કામ લે છે એનું વર્ણન મારે કરવું નથી. આ તો બ્રહ્મ સંબંધ તો શું છે એ જ્યારે એનું મહાત્મા સમજાય ને મારા વાલા, પછી ખબર પડે આપણે જેવા તેવા નથી. તમે રાષ્ટ્રપતિના ઘરે જાઓ, ઘરે આવવા જ નહોતી, તમારે એક તો ઓફિસમાં મળવાનું, લાઈનમાં બેસવાનું. આજે વારો ન આવે તો એક દી રોકાઈ જવું પડે, બીજે દી પાછું મળવાનું. પણ એ જ વસ્તુ તમે એના વેવાય વેલા હોય જાઓ, તમારે આમ આમ અહો આ ના કરે ને. આપણે બધા એવા વલ્લભના ઠાકોરજીના વાલા છે. અને તોય ઓલું એક કહેવત છે કે પારસના વાડકે પંડિત ભીખ માગે. એટલે પંડિતજીને કીધું કે તમારે જરાય કોઈ પાસે માગવાનું નહીં, લ્યો આ પારસનો વાટકો. પણ એનું મહાત્મા નહોતું કીધું કે પારસનો મતલબ શું. આપણી દશા અત્યારે આવી છે. એટલે ઓલો કે આ ચડક તો છે, સરસ છે, હા હા આવો વાટકો આપ્યો. એટલે કે આપણે ભીખ માગવામાં આવેલો પિત્તળનો નહીં, હવે પારસનો. હવે થોડા વખત પછી નીકળ્યા તો ઓલા તો ભીખ માગતા હતા. એ કે આ શું કરસ? એ કે તમે વાટકો બહુ સારો આપ્યો છે. એ કે આ પારસનો છે. કે એટલે શું? એ કે આ જેને અડે ને એ સોનું થઈ જાય. એવું છે, ટ્રાય કરજો. અરે પછી કે હવે મારે માગવાની જરૂર નથી. તો વલ્લભે આપણને કેવો પારસ પધરાવી દીધો છે. કોઈ પાસે માગવાની જરૂર છે ખરી? આજે હું ચાલીને આવતી હતી તો એક વૈષ્ણવ ઘાટલોડિયાના મળ્યા, કારણ કે સવારે બધાય મને મળે. એટલે મને કહેલા બેન તમારી ઓલી વાત મેં જીવનમાં ઉતારી. મેં તો હું તો કેટલી વાતો કરતી હોય, મને તો યાદ ન હોય. મેં તો કઈ વાત? મને કે મારું વર્ણન મને બહુ ગમ્યું, ત્યાર પછી મને બહુ આનંદ આવે છે. મેં તો કઈ વાત મારવાલા? એ કે ઠાકોરજીને કોઈનું ધરાવવું નહીં. કિશોરીબાઈનો પ્રસંગ તમે કીધો હતો ને, પણ અમે વાંચ્યો હતો. આપણા ઠાકોરજીને શૃંગાર હોય કે પાત્ર હોય કે સામગ્રી હોય, આપણી સત્તાનો ધરાવો. એટલે મેં બંધી લઈ લીધી. મેં શું કેમ? મને કે સમજ્યા ત્યાંથી સવાર. નહોતા સમજ્યા તમે કહેતા હતા ને તો એમ થતું હતું કે આ તો કે. અને એનાથી વિશેષ અમારા એક સંબંધી એ સપ્તાહ કરાવી હતી. હવે 2-3 જગ્યાએ પૂછ્યું, એટલે કે આટલા થાય, આટલા થાય, આટલા થાય. એટલે કે એણે મને એમ કીધું, એ કે ગ્રંથ એવું કે છે કે પૈસા દઈને ભાગવત સાંભળવાનું નહીં અને કરાવવાનું નહીં. કે ઈલાબેન પોતાને મેળે હાય હાય. મેં તો મારું કાંઈ આમાં હાલે નહીં. જે વલ્લભના ગ્રંથોનું પ્રમાણ છે ને મારા વાલા, એના સિવાય મારાથી ના બોલાય. હા, ક્યાંક શબ્દ ફેર થઈ જાય જુદી, પણ સિદ્ધાંતમાં મારાથી કાંઈ બાંધછોડ ન થાય. તો કે પણ પૈસા વિના કોઈ કરે? એ તો એની આજીવિકા છે, એવું ક્યાંય હોય જ નહીં. તો તમારે ઘર લઈ આવો. મેં લઈ આવો. મેં તો આમાં લખ્યું છે કે પ્રયત્ન ને પાઠેનો પ્રાણ કંઠે આવી જાય ને તો એ ભાગવત પૈસા દઈને વેચાય નહીં અને પૈસા દઈને સંભળાય નહીં. ભાગવત ઠાકોરજીનું વાંગમય સ્વરૂપ છે. વાંગમય એટલે નામમય સ્વરૂપ છે. તમે તમારા ઠાકોરજીને વેચો છો? મને કે હાય હાય. તો મેં તો આ ઠાકોરજી છે. જ્યારે દ્વારકાધીશ ગોલોકમાં પધારતા હતા ત્યારે ઉદ્ધવજીએ કીધું હું તો ભેગો આવીશ, હું તમારા વિના નહીં રહી શકો. ઠાકોરજી કે તું ભેગો આવ્યો તો મારી? એ કે ભલે નહોતો આવ્યો, પણ અત્યારે ભેગો આવ્યો, હું તમારો સખો છું.
એ બધી વાત સાચી. ઠાકોરજી કે સાંભળ, તને મારે ભેગા લીધા વિના મેં પ્રાગટ્ય લીધું ત્યારથી અને 10 લીલા સ્વરૂપ મારું બધું મારું તેજ હું ભાગવતમાં પધરાવું છું અને એ તને આપું છું. એટલે હું અહીંયા જ છું, તારી પાસે જ છું, તને મારો વિરહ નહીં થાય. તો પ્રભુએ પોતે બધું જ પોતાનું તેજ, લીલા, નામ, સ્વરૂપ, રૂપ, ધામ, વ્રજ, વ્રજવાસીઓ, ગિરિરાજી, યમુનાજીઓ, પોતાના આટલા અવતાર, અંશ અવતાર, અંશી અવતાર, પછી હાસ્ય અવતાર, પછી આવેશ અવતાર, બધું અંદર પધરાવી દીધું. ઉદ્ધવ, હવે તને એવું લાગે છે મારા વાલા આપની કૃપા, એ ભાગવત આપણા માટે છે જે ઉદ્ધવજીને પધરાવ્યું એ, તો એ ભગવાનને વેચાય? મને કે સાચી વાત. મને કે તો શું કરવું? મેં તો ઘણા એવા છે જે કાંઈ જ નથી લેતા, એની પાસે મેં તમારે કોઈના ઉદ્ધાર માટે, મને કે ઉદ્ધાર તો તમે કહો છો ને કે આપણે તો, મેં કીધું આપણે કોઈ ધોધી કરી છે તો બધાનો ઉદ્ધાર? મને કે ના, એટલે બેન હોશ થઈને કરાવું છે. કારણ કે 25-30 વર્ષ પહેલાં અમારી પરિસ્થિતિ એવી હતી કે સ્લીપર તૂટી જતું હતું નીલાબેન, તો 10 વાર સંધાવીને આખું વર્ષ ચલાવતા હતા. એમાંથી ને પ્રભુએ અત્યારે એવા પહોંચાડ્યા છે, ફેક્ટરીઓ છે ને દીકરાને એવો બધા અનુકૂળ છે. એટલે એમ થાય કે આપણા સગાવાલા અને આટલા બધા વૈષ્ણવ, અને અમારા સગાવાલામાં બધાય 99.99% વૈષ્ણવ, અને આ બધાય ભગવદીઓ મારા. તો મારે મેં તો હા બસ મળી ગયા એવા. મારો કહેવાનો આશય એમ છે, અહીંયાથી જે કહું ને એ કાં પુસ્તક હોય અને કાંક બાળકોના વચનાવૃત હોય. મારી ઈચ્છાથી મારે ન કહેવાય. મારા વાલા, આ તો કઈ આપણે ઓલા ઘરગથ્થા રમીએ છે. જે વલ્લભે કીધું હોય, ગુસાઈજીએ કહ્યું હોય, હરિરાયજીએ કહ્યું હોય, એ જ વાત તમને કરું છું. હવે એક નાની વાત, સકુબાઈ કેવા ભક્ત હતા બધાય જાણો છો, એટલે એનું વિવરણ લાંબુ નથી કરતી, કારણ કે લગભગ બધાને ખબર છે. સકુબાઈને ઠાકોરજીનું એટલું બધું કે શ્વાસ લેવાનું કદાચ ભૂલી જાય પણ ઠાકોરજીનું નામ લેવાનું ન ભૂલે. અને તન્મયતા કેવી કે ગમે એ કામ કરતા હોય, એ નદીએ જળ ભરવા જાય તો એને યમુનાજીના દર્શન થાય, કોઈ પર્વત જુએ તો એને ગિરિરાજ બાવાના દર્શન થાય, કોઈ વ્રજ ભાષા બોલે તો એને વ્રજ ભક્તોના દર્શન થાય, ગાય બછડા હોતી જોઈએ તો ઠાકોરજીની ગાયોના દર્શન થાય. હવે ઉંમર થાય એટલે પહેલાના જમાનામાં એવું હતું કે દીકરી રજસ્વલા થાય એ પહેલા એને પરણાવી દેતા હતા. એટલે સકુબાઈને પરણાવ્યા. હવે જે ઘરે ગયા ત્યાં ઠાકોરજીનું નામ તો નથી લેવાનું, પણ ક્યાંય જવાનું નહીં પૂછ્યા વિના, લાજ કાઢવાની, ઘરમાં રહેવાનું, બધું કામ કરવાનું. સકુબાઈ કે આ તો ખરા ભરાયા. પણ દરેક પરિસ્થિતિમાં એના મા બાપે શીખવાડ્યું હતું કે શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં. સતત ભગવાનનું નામ, બીજી કોઈ વાત નહીં. રાત્રે નિંદ્રા દિવસે કામ, ક્યારે ભજશો રાધે શ્યામ, રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. આપણે ઓછા નહીં, આપણે કઈ આખો દી કામ કરીએ, રાત્રે હોઈ જાય, ક્યારે ભજવું? જવાબ આપ્યો, हाथों से करो घर का काम, मुख से बोलो राधे श्याम, रघुपति राघव राजा राम, पतित पावन सीताराम. હવે ક્યાંય કથા હોય તો એને દોડી જવાનું મન થાય, એને દર્શન કરવા જવાનું મન થાય, કોઈ વૈષ્ણવને જુએ તો એને ભેટવાનું. પણ ઘરમાં પહેલાના જમાનામાં આપણે બધાય જાણીએ છીએ
કે આજે જે આપણે સ્વતંત્રતાથી ને સાસુ ફ્રેન્ડલી રહીએ છીએ, સખ્ય ભાવથી રહીએ છીએ, પહેલાં એવું નહોતું. પહેલાં તો માથેથી નીકળી જાય ને તોય સાસુ એમ કે તમારા બાપાને ત્યાંથી ખીલા લઈ આવીને ખોડો. માથેથી ન નીકળવું જોઈએ. અને આવું તો કોઈ વિચારે જ નહીં કે ભાઈ અમે દર્શન કરવા જઈએ ને અમે આમ ના. હવે સકુબાઈને તો આમ રહેવાય નહીં. એમાં બાર એને પંડાલમાંથી અવાજ આવ્યો અને ઠાકોરજીની બાળ લીલાની વાતો ચાલતી હતી. શાસ્ત્રીજી કહેતા હતા અને ઠાકોરજીની બાળ લીલા ને માખણ ચોરી લીલા ને નંદ યશોદાન ત્યાં ફરિયાદ કરવા આવે ને ચારે બાજુ ગોપીઓ ઘેરાયેલી રહે ને બેડલા ચડાવે ને કદમના વૃક્ષ ઉપરથી ને વેણુ નાદ કરે ને ગોપીઓની ચોટી ખેંચે ને બધા ચોરી કરવા, આ બધી લીલા સંભળાય. હવે એનાથી રહેવાયું નહીં એટલે એના સાસુને કીધું, બાઈ હું અહીંયા કથા સાંભળવા જાઉં. શું? ફરી બોલ. તારી ઉંમર છે કથા સાંભળવાની? આ કપડાં ને વાસણ ને કચરા ને પોતું ને રસોઈ કરવા બધું કોણ કરશે? પછી આટલી દીધી. આને તો એટલું રડવું આવે, એટલું રડવું, લોહીના આંસુ જ આવી જાય એટલું. અરે રે મારા ઠાકોરજીની વાળ લીલા. એની સાસુ જેવા જ સાડીને ડ્રેસ ને પહેરીને ઠાકોરજી એના જ અવાજમાં કે, સકુ વહુ, એ સકુ વહુ, જાઓ તમે તમારી કથામાં, વહેલા આવી જાજો બેટા. સકુબા તો આમ જોવા માંડ્યા, અમારા સાસુ છે, જેણે મને સકુ હો તો શું, મને તો કાંઈ ગાળો જ દીધી જ. આમ બરાબર જુએ. ઠાકોરજીને જેવો જ લેકો કરે, હા હા જઈ આવો, વહેલા આવી જાજો. એટલે કોઈને ખબર ન પડે, જઈ આવો, જાઓ સકુ. સકુ હોય તો ન કપડાં બદલાવ્યા કે ને કાંઈ નહીં. અને દોયડા પંડાલમાં અને જે રાસલીલામાં રાસ ને નાચવાનું ને દેહાનું ભાન ભૂલી ગયા ને લાજે વહી ગઈ ને પૂરું થયું એટલે આવ્યા ઘરમાં. સવારે બધું એમને પડ્યું હતું, કપડાં ધોવા જવાના, વાસણ, કચરા પોતું, રસોઈ, ચૂલો બધું એમનો. ના તો રોતી હતી અને રોતા રોતા ઠાકોરજી સ્વરૂપ ધારણ કરીને આવ્યા સકુબાઈના સાસુનો. એ કે હા માજી, મને માએ હા પાડી. દોયડા બધું આવ્યા. એના સાસુ તો આમ ડગોરો લઈને બેઠા હતા. એ ક્યાં ગઈ હતી? કોને પૂછીને ગઈ હતી? ક્યારની ગઈ હતી? કેમ ગઈ હતી? અરે માં, તમે તો મને આજ્ઞા આપી હતી, તું મને 60 વર્ષની ડોસીને ખોટી પાડસ? હું તને આજ્ઞા આપું? આ અંદર બધું કોણ કરશે? પછી આવડી દીધી. આટલા વાસણ પડ્યા જ, આ કપડાં, આટલા ઘરમાં કચરા પોતું, આ તારું રસોડું જ જોઈ એમને ચૂલો બળે જ, રસોઈ ના જ કરી તે, શું ભૂખે મરવાનો છે? એમ કરીને હાથ પકડીને લઈ ગયા. તો રસોડામાં ગયા તો સરસ રસોઈ તૈયાર હતી, બધું ઢાંકેલું અને આખો ચોખ્ખો એવો ચોખ્ખો હતો. પાત્ર બધા મંજાઈ ગયા હતા અને ગોઠવાઈ ગયા હતા. કપડાં ધોવાઈ ગયા હતા ને વાળીને મૂકી દીધા હતા હવાના રૂમમાં. અને કચરા પોતું તો કેવા કરે, છણ ચીકો આવે. સકુભાઈ કે હું તો સવારે ભાન ભૂલી ગઈ હતી, હા પડી તો એમને દોઈડી હતી. આ મારા શ્યામ સુંદર સિવાય કોઈ કરે નહીં. અરે રે મારા પ્રભુ, મારા માટે થઈને પાત્ર કર્યા, મારા માટે થઈને રસોઈ કરી. હું લીલા સાંભળવા આવું એટલે આજે કચરા પોતું કર્યા. મારા નાથ, મારા પ્રભુ, એક કૃપા કરને, હવે કોઈ દિવસ આવો શ્રમ મારા માટે ન લેતા. મારા નાથ, મારાથી તમારો લીધેલો શ્રમ સહન નહીં થાય. તો આ બધાની મતી જ ફેરવી દો ને. ઘરના આખાની મતી ફેરવી દીધી અને બધાય વલ્લભના શરણે આવ્યા. કહેવાનો આશય, જો તમારો તાપ સાચો છે તો પ્રભુ તો સાક્ષાત તમારું કાર્ય કરવા ઊભા જ છે. બસ તમે એવું માનો મૂર્તિ છે. ઠાકોરજી કે મજા, મૂર્તિ માને એટલે આપણે ચિંતા જ નહીં. હવે તો ઘણી વાતો. હવે કાલે ગોપાષ્ટમી, કાલે આવશે પ્રથમ ગોચારણ ચલે કનાઈ. ઠાકોરજી થોડા મોટા થયા તો સવારે બધાય ગાયો ચરાવવા જાય. તો ઠાકોરજીને એમ થાય કે હું ક્યારે મોટો રહીશ, હું ક્યારે બછડા ચરાવવા જઈશ, ગાયો ચરાવવા જઈશ, વનમાં જઈશ, પૂચકારીશ, પૂંછડું આંબેડીશ, બધાને ઘાસ ખવડાવીશ,
બધાને યમુનાજીમાં જળ પીવડાવીશ, કદમના ઝાડ ઉપર ચડીને બોલાવીશ. હવે ગોપાષ્ટમી આવી તો ઠાકોરજીએ મૈયાને કહ્યું, મેં તો ગોચારણ કો ચલુંગો. આમાં ઘણા એવા ભાવ છે કે માએ તૈયાર કર્યા, ઘણામાં એવું નંદ બાવા. પણ ટૂંકમાં માં કે ગાંડો થઈ ગયો, હજી તું નાટો છો, હજી તું છોટો છોટો છો, તને કાંટાને કાંકરાને ઝાંખરા વાગે, તારાથી હજી વનમાં ના જવાય, ગાયો ઝઘડે તો તને શીંગડા વાગી જાય, યમુનાજીમાં જળ ભરાવે ને તું ક્યાંક પડી જાય તો, હજી તને કદમના વૃક્ષ ઉપર ચડતા ન આવડે. લાલા થોડો બડો હોગો ને તો મેં તો ભેજોંગી. હા, ઠાકોરજીને ગઈ મને નંદ બાબા પાસે ગયા. બાબા मैं तो चलूंगो गैया चरावन को. नंद बाबा के जोया तुम्हारा यशोदा मैया. बाबा वाह माँ ने तो ना बोल दियो, आप कछु करो ना. नंद बाबा के बैठ मेरे पास. नहीं बाबा मैं बैठूंगा तो माँ ये बोलेगी कि बाबा लाला ने आपको बोला. थोड़ी बार पछी नंद बाबा यशोदा जी ने बोलेवा, अरे ओ यशोदा काव काम है, मेरे को खीरक में बहुत काम है. अरे थोड़ी देर आ, मेरे को काम. हाँ आवा. यशोदा मैं तो को कहना ही भूल गयो. काव गर्गाचार्य जी ने बताया सांडेलिया ऋषि ने कि कल गोचारण को दिन अति उत्तम है, अति पवित्र है. वह दिन जो गोवाचरण को जाएगो वह को कभी बाहर भी आंखों हो. अब लाला को भेजना है. सब पंडित ने बोला है तो क्या करे, अपनो लालो तो छोटो छोटो नाटो नाटो कैसे भेजेंगे. और फिर इतना अच्छा मुहूर्त तो आएगा ही नहीं. दरेक माँ पोताना दीकरा के दीकरानो सारू ઈચ્છે એટલી દુનિયામાં કોઈ વ્યક્તિ ક્યારેય ઈચ્છે નહીં. માં કે નહીં નહીં, નાટો ભલે રહ્યો છોટો નજીક જાશે, બછડા ચરાવશે. દાવ श्रीदामा मनसुको तोक सखा मधु मंगल सबन के साथ में भेजूंगे, वाह को ध्यान रखेंगे. ठाकुर जी बारना पाछा सांभळता था. चलो अपन काम तो हो गयो. रातना माँ भेगा सूता ठाकुर जी, लाला कल देख आछू मुहूर्त है तो को गैया चराने जानो है. माँ तू बोले तो जाओ. ठाकुर जी क्या ओछा है. जल्दी बेगी बेगी उठियो, उबटनो करूंगी, स्नान कराऊंगी, लडवा और लापसी तो को भी धरूंगी और गैया को भी खिलाऊंगी और सब गैया की पूजा करके कल गैया चरण को जाने को. ठाकुर जी क्या आपने तो जोतु तू वैदे बताव्યું. सवारे माए तो सरस तैयार કર્યા. ઠાકોરજીએ તો બછડાને ગાયોને શણગાર્યા. माए तो डबरा भोग तैयार કર્યા. मोजड़ी दीदी लला पेन ले. माँ थोड़ी देर ठहर में आता हो, खीरक में जाके गिन के आओ, क्योंकि मेरे तो 2 ही पाँव है तो 2 ही मोजड़ी, और हमारी एक गैया के तो 4 पाँव, तो मैं गिन के आऊँ कितनी मोजड़ी चाहिए. लला जी वो क्यों करे, गैया कोई मेजड़ी पहनती है क्या? वो तो ऐसा ही चलेगी. नहीं माँ देख, मेरी गैया मोजड़ी नहीं पहनेगी तो मैं भी नहीं पहनूंगा. मैं कभी मोजड़ी नहीं पहनूंगा, पाँव में कशु धरूंगा ही नहीं, क्योंकि मेरी गैया नहीं पहनती. ठाकुर जी ने गायो केटली वाली. અને પછી માં બધી તૈયારી કરે છે. દાવ आ तो जरा. दाऊ जी आया. हाँ माँ देख ये छोटो है, ये नाटो है, घर से बाहर गयो नहीं है, गैया झगड़े तो ध्यान रखियो, बछड़न के उसको दीजियो. वाको मालूम नहीं भूख लगी है, भूख लगे तो ये डबरा भोगे खिलाइयो, और यमुना जी में पानी पिलाने वाको मत भेजियो. वो गिर जाएगा तो हम क्या करेंगे.
और कदम के वृक्ष आखो चंद्र ही मत दईयो દાઉજી ક્યાં ખાય દુનિયાનું ધ્યાન રાખવા વાળું મારે હું રાખવાનું પણ હવે જ્યાં મનુષ્ય રૂપ ધારણ કર્યું છે ગોવાળિયા બન્યા છે ત્યાં તો આ લીલાની અંદર માને એટલો આનંદ આવે, નંદ બાવા યશોદા બધાને આટલો આનંદ આવે. અને ઠાકોરજી ગાયો પ્રથમ ગોચારણ ચલે કનાએ. ઠાકોરજી ગાયો ચરાવ્યા. તો કાલે તો વ્રજમાં ગૌચારણ મનોરથ અને જે વૈષ્ણવના ઘરે ઠાકોરજી બિરાજતા હોય એ બધાએ, હવે તો ગાયો ક્યાંય મળતી નથી. પહેલાં તો બધા લાપસી ખવડાવતા, લાડવા ખવડાવવા જતા, પૂજન કરતા. એમાં બછડી હોતી ગાય મળે એટલે તમારે આનંદ આનંદ થઈ જાય. અમે નાના હતા તો સવારના પોરમાં છે ને બા લાપસી બનાવી દઈએ ગોળની અને ઘી આટલું બધું નાખે. હવે સવારમાં વહેલા ઉઠાડે એટલે મોટી હું પણ ભાવથી દાંડું એટલે બા કે બેબી બધું તૈયાર છે, નાહી લે. અમારે વૈષ્ણવ એટલે નાહ્યા વિના તો બ્રશ કરીને પહેલાં નાવ પછી અંદર આવો, ત્યાં સુધી અંદર આવવાનો કોઈનો અધિકાર જ નહીં. એટલે મેં કીધું બીજા કોઈ નથી તને હું એક જ મળું છું સવારના પૂરમાં, બાકી જય શ્રી કૃષ્ણ બોલ અત્યારમાં, જય શ્રી કૃષ્ણ. પણ બાને ખબર નહીં એટલો બધો પ્રેમ. તો લાડવાને લાપસી ડબ્બા ભરી દે. પહેલાં છે ને ઓલા ગરવા આવતા અમારા કાંઠિયાવાડમાં, ખબર છે? અહીંયા શું કી ખબર નહીં. તો બે ગરવામાં, એક ગરવામાં લાપસી હોય ગોળની ને એક ગરવામાં ઠાકોરજીને ધરાવેલા લાડવા હોય. ને સવારના પોરમાં ઈંડોની ઉપર બે મૂક્યા. હવે મને જે દાંત ચડે મને હજી ખબર છે. અને પછી મને કે અહીંયા હશે ત્યાં જા, કંકુ દે, ચોખા દે. અને આગલા દિવસે લાંબી માળા કરી હોય એટલે ઠાકોરજીને ધરાવીને માળા જે દે. મેં તો મારશે તો તું આવજે પાછળ. સવારમાં બેબી તું આવું શું કામ બોલસ? તો તું મને શું કામ ઉઠાડસ? કોક દી આવું હોય ત્યારે આ બાએ અમને કેવા સંસ્કાર આપ્યા કે આજે ત્યારે અમને જરાય ગમતી નહોતી. ગુસ્સો આવતો હતો કે બધા સૂતા હોય ત્યારે તારે અમને ઉઠાડી દેવાના અને એ ગાયનું પૂજન કરીએ. બીક લાગે હો, માળા જે ધરીએ. એક ગાયને દઈએ ને ત્યાં અમારે ત્યાં તો સૌરાષ્ટ્રમાં તો આજે ગાયના દર્શન થાય. આમ ધણના ધણ આવી જાય. લાડવાની બધું ખવડાવીએ. તો ત્યારે ખબર નહોતી પડતી કે આજે ગોપાષ્ટમી છે. અને સેવાની અંદર બા બધી ગાયો હોય ને ગોઠવે અને પછી એની રીતનું ગાય, એને આવડે ન આવડે એની જાતે જાતે ગાય. ઓલું એક છે ને, ગોકુળ ને ગોંદરે, ગોકુળ ને ગોંદરે, ગોરધન ગોવાળિયા, વેણુ નિવાયે વેરાય, ગાવડી દેજે ગોવાળિયા. નંદ બાવાને આંગણે, નંદ બાવાને આંગણે 9 લાખ ગાયો, ધેનુ ચરાવને જાય, ગાવડી દેજે ગોવાળિયા. મધુમંગલની સાથમાં, શ્રીદામાની સાથમાં, હાથમાં છે લાકડી, ખભે છે કામડી, ધેનુ ચરાવને જાય, ગાવડી દેજે ગોવાળિયા. મૈયાથી રૂઠતા, બાબાથી હસતા, મુખ એનું મલકાય, ગાવડી દેજે ગોવાળિયા. વન માથે જાય, ઉપવન માથે જાય, ધેનું ઘાસ ચરી ખાય, ગાવડી દેજે ગોવાળિયા. ત્યારે આ બધી સમજણ નથી પડતી, પણ જાણતા કે અજાણતા તમે અગ્નિને અડો ને એટલે દાજો. જાણતા કે અજાણતા તમે ઝેર ખાઈ જાઓ એટલે મરી જાઓ. જાણતા કે અજાણતા તમે અમૃત પીઓ એટલે અમર થઈ જાઓ. તો એવી ગોપાષ્ટમી કાલે. હવે તો અત્યારે આ સરકારે બધું ઓલા ના પાડી દીધી છે, પણ મળે તો ગાયને ખવડાવવું.
અથવા તો જ્યારે આપણે ક્યાંય જઈએ ત્યારે એના પૈસા જુદા કાઢી રાખે. પણ કાલે ગોપાષ્ટમી એટલે ઠાકોરજીને ઇતગાય ઉતગાય ગાયનો એ બસ વહી ભાવે. એને ગાય સિવાય, ગાય માટે તો ગોવર્ધન ધારણ કર્યું, ગાય માટે તો પોતાના ચરણમાં મોજડી ના ધરે, ગાય માટે તો ખીરકમાં દોડીને જતા હતા. દોવાનું હોય તોય દોડે, અને માખણ, અને અત્યારે દિવાળીના દિવસે ગાય ખેલાવે, કાન જગાઈ કરે, બેગી બેગી અયો કલન કુટકો. એક બી વસ્તુ એવી નથી જ્યાં ઠાકોરજીએ ગાયને મહાત્મા ન આપ્યું હોય. એવા કૃષ્ણનો દેશ જ્યાં ગાયનું આટલું મહત્વ. આપણે હિન્દુસ્તાની છીએ, બધા હિન્દુ છીએ, છતાંય આપણી સરકાર ગાયોને રાષ્ટ્રીય માતા તરીકે, પ્રાણી તરીકે કેમ નથી જાહેર કરતી એ હજી સમજાતું નથી. યમુનાજી આપણા મૈયા, છતાંય સૌથી ગંદુ આ લોકો કેમિકલવાળા પાણી નાખતા હોય તો યમુનાજીમાં. છતાંય હિન્દુ સરકાર હોવા છતાંય કેમ નથી કરતી સમજાતું નથી. પેલા 70 વર્ષ આપણે કહેતા કે ભાઈ બધા સર્વધર્મ સંભાવવાળા છે એટલે ના કરે, માની લીધું. પણ અત્યારે આ બધાય આપણા હોવા છતાંય હિન્દુ ધર્મી એક વસ્તુ કેમ નથી કરતા હિન્દુ તરફી, એ જાણે, ઠાકોરજી જાણે. કઈ વાંધો નહીં, એ નહીં કરે, ઠાકોરજીને આવડે છે બધું. આ તો રાહ જોવાની. આ લોકો નહીં કરે તો ઠાકોરજી તો કરવાના જ. ઘરમાં માં હોય ને, આપણને કામ ચીંધે એકવાર, એટલે આપણે ભણતા હોઈએ, 1 મિનિટ આટલું લેસન પૂરું કરી લેવા દે ને. બેબી ખાંડ નથી, કોકો ચિંતાનું આવશે બેટા, સાયકલ લઈને લઈ આવી દે ને. વળી બીજી વાર કે હવે ઊભી થાય ને મારો દીકરો, બસ હવે પૂરું થવા આવ્યું છે. બા બિચારી સાયકલની ચાવી આપણી પાસે લઈ આવે, પૈસા દે. પેલા તો થેલી પેલી હતી કાપડની, આવું નહોતું, એટલે કાપડની થેલી મૂકે, પૈસા મૂકે, સાયકલની જાને બટા. ને પેલા અવર જવર બહુ રહેતી, એટલે ચા ખાંડ વિના તો હાલે, ઠાકોરજીને સામગ્રીમાં જોઈએ. પણ મારી બા ક્યારેય એવું ન કહેતી કે સામગ્રી કરવી છે. બસ છેલ્લે હું કહું ને 5 મિનિટ પછી બિચારી દોડે, તક તક દોડતી જાય ને લઈને આવે. પછી હું કહું લાવો હવે લઈ આવું, લઈ આવી છું. તો સરકાર નહીં કરે તો ઠાકોરજીને તો આવડે જ કરતા. તો એવી કાલે ગોપાષ્ટમી, કાલે હજી એક બી એવી ગાયોની વાતો છે. ગાયોની એક બે ની અનેક વાતો, પણ આપણે સમયના રબરામાં રહી અને કાલે હજી થોડી ગાયોની વાતો કરીશું. બોલો વલ્લભાત. વ્રજ વિહાર. કોઈ વૈષ્ણવે વલ્લભને પૂછ્યું કે ગિરિરાજ બાબાના સાક્ષાત દર્શન થાય? વલ્લભે કીધું થાય. સતત 3 પરિક્રમા કરો તો તમને ગિરિરાજ બાબાના દર્શન થાય ને થાય. તો એ વૈષ્ણવ તો 3 પરિક્રમા કરીને આવ્યા. એ કે કાંઈ ન થયું. એ કે એવું બને જ ને. ગિરિરાજ બાબા ઘણા બધા સ્વરૂપે દર્શન, શ્વેત સર્પ, સફેદ સર્પ, પછી ઉપર ગાયા ચરાવતા હોય ગ્વાલ, ગાય રૂપ, સિંહ રૂપ, રત્ન જડિત, લલિત વ્રજ દેશ ગિરિરાજ રાજે, ઝરણા ઝરે ને એવાય થાય. જે જીવનો જેવો અધિકાર હોય એવું થાય. તો લોકો તો થયા હતા. તો જો વલ્લભ કૃપા કરે તો 3 વાર તમે પરિક્રમા કરો ચાલીને, ઉઘાડા પગે, તો તમને કોઈ પણ રીતે ગિરિરાજ બાબા દર્શન આપે અને આપે, એમાં કોઈ શંકાના સ્થાન નથી. એક વૈષ્ણવ કે અમે લોકો પરિક્રમા કરવા ગયા ગિરિરાજ બાબાને. હવે રાતના એટલી બધી કે
અંધારું. હવે કોઈના ભેગા ગોર નહીં. હવે રસ્તામાં તો ત્યારે આ 40-45 વર્ષ પહેલાં તો આવી લાઇટો ને આવા રોડ ને બધું આમ એવું સરસ ને એટલે તમારા પગમાં તકલીફ ના થાય. અત્યારે રોડના લીધે તમે ચાલવામાં, ત્યારે તો બધું બહુ રજ ને ઘાસ ને એવું બધું. અમે નાના હતા ને પરિક્રમા કરતા ને પછી ફોલ્લા પડવા લાગે, એ બીક લાગે ને તો ઓલા ગોર હોય ને અમારી ભેગા, એ ગાયનું છાણ ત્યાં પડ્યું હોય ને એના પર અમને ઊભા રાખી દે. સૌથી વધુ ગુસ્સો મને આવે એ. મને હું કહું મારા એ પગ ગંધારા થઈ ગયા, ગંધારા બેસ છે ને, મને એની ભાષામાં દબડાવે. એ કે નહીં તો ફોલ્લા, કારણ કે નાની ને સૌથી રૂપાડીને દેખાવડી અને એટલી ઓલી મારી ચામડી પતલી, તો ફોલ્લા પડતા વારનો એટલે જેવું તરત ઊભી રાખી દી. અને ખરેખર ફોલ્લા નહોતા પડતા, પણ ત્યારે એ મહાત્મા નહોતું સમજાતું. તો એ કે અમે ચાલતા હતા. હવે ત્યારે ક્યાં આવા મોબાઈલ હતા, હવે બેટરી લેતા ભૂલી ગયા હતા. રસ્તામાં એક જણને વોશરૂમ જવું હતું, એટલે પહેલાં કાંઈ આવું હતું નહીં. તો કે મેં એવું કીધું કે ગિરિરાજ બાવાની પરિક્રમા કરતા હોય તો આવી રીતે જવાય નહીં, સિવાય કોઈ ધર્મશાળા આવે તો અંદર હોય તો તમે જઈ આવજો, બાકી અહીંયા તો ન જવાય. એટલે ઓલા વૈષ્ણવ કે સારું કાંઈ વાંધો નહીં. એ કે ઈલાબેન તમે માનશો નહીં, અહીંથી અહીંયા સુધીનો સફેદ સર્પ અને એવો ચમકે. તો મેં કીધું સારું આવું ચમકે છે, એમ કરીને જોવા ગયા. એટલો મોટો સર્પ. હવે ઠેકાય નહીં અને આ બાજુ ફાટી પડીએ, આઘાઈ ન જવાય ને પાછાય ન જવાય. 10 મિનિટ સુધી અમે લોકોએ દર્શન કર્યા. પછી એક વ્રજવાસી ત્યાંથી આવ્યા, ગિરિરાજ ધરણ કી જય, ગોવર્ધન નાથ કી જય, હરિદાસ વર્ય કી જય. અને હમણે એમ કે હવે સરકી જશે, ન સરકતા જોયો, ન ક્યાંય જાતા જોયો, અલોપ થઈ ગયો. એ કે આ અમે અમારી આંખથી દર્શન કર્યા છે. તો જેને શ્રદ્ધા અને વિશ્વાસ હોય, એક બેન કલકત્તા બાજુ રહે છે, એને વ્રજમાં જવાની બહુ ઈચ્છા હતી ગયા વર્ષે, પણ સ્થિતિ એવી નહીં કે 20-25 હજાર ભરી શકે. મનમાં રોજ ઠાકોરજીની સેવા કરે ને વ્યવસ્થા હોત તો હોય જાત. હજી મારા હાથ પગ હાલે છે, વ્યવસ્થા હોત તો મેળ પડી જાત. માંડ 2 છેડા ભેગા કરીએ છીએ, એમાં ક્યાં આપણો, અને ઘરમાં વાતે ન કરે. ત્યાં જે લઈ જવાના હતા જીજી, એનો ફોન આવ્યો, તૈયાર થઈ જાજો, તમારે મારે ભેગું આવવાનું છે. હવે ફોનમાં તો બોલાય નહીં કે મારી પાસે. પછી સાંજે મળવા ગઈ, તૈયારી કરો છો ને? એટલે કે મારી આંખમાંથી આંસુ ગયા, જે મારે હમણાં વ્યવસ્થા થાય એવું નથી. તો તમારે વ્યવસ્થા કરવાની છે. ગિરિરાજ બાબાએ કરી દીધી તમારી વ્યવસ્થા, તમારે ખાલી તૈયારી કરવાની છે. હું તો એવી રાજી થઈ ગઈ. પછી મને એમ થયું કે હું બધાની ટેલ કરીશ આમ, પણ બધાની સાથે એવી જ રીતે રાખ્યા જાણે મેં 25,000 ભર્યા હોય. અને આજની તારીખ સુધી કોઈને ખબર નથી પડવા દીધી કોણે ભર્યા, શું થયું. પણ ગિરિરાજ બાબાએ ત્યાં સાનુભાવ એવા કરાવ્યા, યમુના પાન કર્યા, બધી બેઠકે જારીજી ભર્યા. જેને વિઠ્ઠલ નાથ વિચારે રે, એને પ્રગટ પદાર્થ ચારે રે. તો આવા ચંદ્ર સરોવરના બેઠક છે. આગળનું હવે કાલે. બોલો વલ્લભ. બધી લીલા સ્થળીઓ વ્રજની, ભલે અત્યારે ધીમે ધીમે તિરોહિત થાય છે, પણ આ નવનીત પ્રિય શાસ્ત્રી જ્યારે પોતે ગયા હશે અથવા ક્યાંક વાંચ્યું હશે ગ્રંથમાં, એ અનુસંધાનમાં લખ્યું છે, ઓથેન્ટિક છે. કોઈ કલ્પિત લીલાઓનું વર્ણન એમણે કર્યું નથી. હરિરાય મહાપ્રભુજી કી જય. વાઘ મુક્તવાલી મર્મ 3.
લોક વૈદિક ત્યાગ શરણ ગોપીસ્કો. આ શેનું બોલે છે? આસરો એક શ્રી વલ્ભાધીશ. એ 10 ચરણ છે, એનું વિવરણ ચાલે છે. તૃતીયમ લોક વેદસ્ય ત્યાગેન શરણાગતિ શરણસ્ય સમુદ્ધારો યત કૃષ્ણો નિરૂપિત એવં સ્થિતે સ્વમાત્રેક શરણે ચિંતયાયુત કૃષ્ણ સ્વરૂપમેવ સ્વમ દદાંત્યાનપેક્ષણાત. ગુજરાતી. ત્રીજું મર્મ લૌકિક અને વૈદિકનો ત્યાગ કરીને પ્રભુને શરણે જવું એ છે. જો જ્યાં ના ચાલે હોય ને ત્યાં કાપટ્ય ભાવ રાખવો. અમુક જગ્યાએ તમારે જવું પડે, પણ અહીંયા શું કે છે? ત્રીજું મર્મ એમ કે છે લૌકિક અને વૈદિકનો ત્યાગ કરી અને પ્રભુને શરણે જવું. લૌકિક તો તમને ગાળો દેવાના જ છે. લોકો ક્યાંય આવતા જ નથી, વ્યવહારમાં રહેતા જ નથી. મને એક જણ કહેતું હતું, એ કે જ્યાં હોય ત્યાં ક્યાંય બેસડામાં નથી આવતા ને, તમે મરી જશો તો કોઈ નહીં આવે. મેં તો હારું, મેં 4 જણા હશે ને તો મને તો ગાડીમાં નાખી દેશે. બગડા તમારા ઉપર ક્યાંય કે આવો છો? મેં તો વાત સાચી છે. એમ કેમ આટલા બધા અકળાયા? એ કે મને તમારા ઉપર પ્રેમ બહુ છે ને એટલે એમ થાય તમે અમારી યારે, મેં તમારા મને પ્રેમ ન રાખો ને ક્યાંય આવું જવાનું હોય. હવે બધા સવારના પરમાં જાય, બરાબર, એટલે 1-1.5 કલાક. મેં તો આપણામાં કાંઈ ને વાંધો નહીં, કોઈ નહીં આવે તો ઓલો ગાડીવાળો આવશે ને 4 જણ, કોઈ નહીં તો કોક આવીને 4 નાખી દેશે. મારી ચિંતા નહીં કરો, પણ મારે આવું નથી. અને પ્રભુએ કૃપા એવી કરી છે, બધા હગા અમેરિકા, એટલે અહીંયા ક્યાંય જવાનું નામ નહીં. સર્વ ધર્માન પરિત્યજે એ શ્રીમુખની આજ્ઞાને અનુસરીને લૌકિક વૈદિકને તિલાંજલિ આપીને એટલે એમાંની નિષ્ઠા ભાવનાનો ત્યાગ કરીને પ્રભુને શરણે જવું. કારણ કે પ્રભુ શ્રી કૃષ્ણ પોતાના શરણમાં રહેનારાઓના ઉદ્ધારક છે. આટલું મોટું શરણું મળી ગયું છે, પછી હું કામ ગભરાવું છું, હું કામ મૂંઝાવું છું? હવે લગ્નમાં તો જો દીકરો જાય બધા કેવા રાજી થઈ જાય. એ લોકો નવા કપડા, એની ઉંમરે આપણે એ જ કરતા હતા, નવા કપડાં ને દાગીના ને આમ કેવા જતા હતા. તો હવે એ લોકો જાય આપણે કેવા રાજી થાય છે. હવે આપણી એ ઉંમર છે કે આપણે હાલો લગ્નમાં. અને એક સમય એ હોય કે જ્યારે આપણને ગમે જવું. હવે પ્રભુ સમજીને તબિયત એ થોડી કે નહીતરા ઈલાબેન હખડા નહીં રહે. હવે નથી તૈયાર થવું ગમતું કે નથી ક્યાંય જવું ગમતું. એનું કારણ શું છે? આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીની અનહદ કૃપા. પણ જો સંસારમાં રહીને શ્યામને બજાય, સંસાર છોડીને ના બજાય. અમારી ઉંમરે તમે ક્યાંય ન જાઓ એ હાલો મારવાલા, તમારી ઉંમરે એવું ના થાય. જાવું પડે, વ્યવહાર સાચવવો પડે, પણ કાપટ્ય ભાવ રાખવાનો. મનમાં શ્રી કૃષ્ણ શરણમમાં. આપણે સવારે ઓલી પ્રાર્થના ગવડાવે, ઓમ સહનાવતો, ને પછી શું અંધારેથી લઈ જાને ઊંડા અંધાર. હવે અમે તો ક્યાંય ઊંડા અંધારામાં છે જ ને, અમે તો અજવાળામાં છીએ. તો આપણે સતત બોલીએ વલ્લભ વલ્લભ શ્રીમદ વલ્લભ 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 શ્રીમદ વલ્લભ 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 શ્રીમદ વલ્લભ. આપણે તો એ અડેલમાં હોઈએ ને, આજુબાજુ મોર બધા કળા કરતા હોય ને, વલ્લભ સંધ્યાવદન કરતા હોય ને, ગાયો ત્યાં ઊભી ઊભી ઓલા બછડાઓ પૂચકારતા હોય ને, વલ્લભના દર્શન કરતા હોય ને, પક્ષીઓને આખા માળાની અંદર બેસીને વલ્લભ જે સ્વરૂપના દર્શન આપતા હોય એનું લાવણ્યનું પાન કરતા હોય ને, બધાય વાતાવરણ સરસ થઈ ગયું હોય ને, ચારે બાજુ સુગંધ વલ્લભના શ્રીઅંગની આવતી હોય ને, વલ્લભની દ્રષ્ટિની અંદર એકવાર આપણે આવી ગયા તો બેડો પાર થઈ જાય. વાં બાર એ બધું બોલતા હોય ને આપણે આ વાડેલમાં આપણે વલ્લભ પાસ પહોંચી ગયા હોય, બોલો મારવાલા. પણ આ ભાવ ક્યારે આવે? વલ્લભ કૃપા કરે તો સંસારમાં રહીને શ્યામને ભજાય, સંસાર છોડીને ના ભજાય. આજે એક બેન કે મારી દીકરીને ત્યાં સત્યનારાયણની કથા છે, એલા બેન જવું તો પડે. મેં જવું જ પડે, જવું જ જોઈએ. આપણે પ્રસાદ નહીં લેવાનો,
પણ એ કે દે તો મેં લઈ લેવાનું. કોઈ દેવનો ક્યારેય અનાદર નહીં કરવાનો, બધાય ભગવાનને આદર આપવાનો, પણ પ્રેમ, નિષ્ઠા, શ્રદ્ધા એકમાં જ, આપણા ઠાકોરજીમાં. મને કે હવે શું કરવાનું? મેં તો કોઈ રસ્તામાં મળે દઈ દેવું, અથવા તો કોઈ આપણા ઘરે નોકર. એ કે સારું જય એવા. તો કે મારા વેવાણ એટલા રાજી થઈ ગયા. એ કે એટલે આ વખતે તારી મમ્મીએ પ્રસાદ એ લીધો. એ કે આપણે શું કામ કહીએ? આપણે ખબર તમારા ભાઈબંધ સ્વામિનારાયણ હતા, એના વહુ ગુજરી ગયા, તો આટલું મોટું પુસ્તક ને માળા ને ઓલા ફોટા ને બાપરે બાપ ઓલા ઉપરના ને બધું લખેલા. હવે ખાસ ભાઈબંધ એટલે ઈલા બાપી તમારે વધુ જોઈએ તો લઈ જાઓ, બધાને દેજો. મેં તો હા. શિક્ષાપત્ર કેટલું હતું, લઈ લીધું. બહાર નીકળ્યા તો એક બેન સ્કૂટર ઉપર ઊભા હતા, સ્ટાર્ટ નહોતું થતું. એટલે ઈલા બેન કરી દો ને, લાવ કરી દો. તમે ગાડી લેવા ગયા, મારા હાથમાં. મેં કીધું આ બે આવી ગયા છે, મારા મિસ્ટર લઈ ગયા, અમને બે ને આપ્યું, તમે જોઈશ. એ કે આ તો લાવો ને મારા નણંદને દઈશ. મેં લો લો લો. મેં કીધું જો આપણા કરતાં આપણા ઠાકોરજીને આપણી ચિંતા વધુ છે. હવે કઈ બે નહોતા લીધા, એક જ લીધા હતા, પણ ખોટું બોલ્યા, કાપટીય ભાવ રાખીને લે બેન. તો અહીંયા શું કહે છે કે લૌકિક વૈદિકનો ત્યાગ કરી. હવે કોઈ એમ કે તમે માનદારીઓ છો તો યજ્ઞ કરાવો, તો એ ન કરાવો એવો મારવાલા. એ તો પૂરેપૂરો અન્યાશ્રય છે. તમે ક્યાંક ઓલા રાંઝણ મંત્રાવા જાઓ ને ક્યાંક આ, એ બધા અન્યાશ્રય છે. તમને તમારા ઠાકોરજી ઉપર વિશ્વાસ હોય તો તમારે ક્યાંય દોરાન મંત્રાન ફંતરાન કરાવવાની જરૂર નથી. એમ શ્રી મહાપ્રભુજીએ શરણસ્સ સમુદ્ધારમ કૃષ્ણમ વિજ્ઞાપયામમ એ શ્લોકથી શ્રી કૃષ્ણાશ્રય ગ્રંથમાં નિરૂપણ કર્યું છે. તેથી સદાનંદ પ્રભુ શરણાગત વત્સલ છે, એટલે શરણે ગયેલા જીવોનો ઉદ્ધાર કરે જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તમારું મન ન હોય ને તો ઠાકોરજી વ્યવસ્થા કરી જ દે છે. હા, તમારા મનમાં ઊંડે ઊંડે હોય ને કે ના આવો જાવું તો જોઈએ, પછી લોકો આપણી વાતો કર્યા તો પ્રભુ એવી વ્યવસ્થા કરે. અને તમારા મનમાં એમ હોય કે દીકરા બહુ જાય છે પછી આપણે જવાની જરૂર છે જ, તો ઠાકોરજી એ પ્રમાણે વ્યવસ્થા કરે. તમને કહે ગયા મહિના આપણે એક જગ્યાએ એવી જગ્યાએ કે આપણા વેલામાં ગયા વિના છૂટકો જ નહોતો, તો મારા પગે ઓલી એટલે હાડકું વધે છે તો હલાતું નહોતું. તો એ કહેવા આવ્યા ત્યારે જ મને કે શું થયું ચીલાબેન? મેં કીધું હાડકું વધે, પટ્ટો બાંધવો પડે. છોકરાઓ ગયા મમ્મી પપ્પા આટલો આગ્રહ અમે જાતે. એ કે મમ્મીથી ડગલું નથી ભરાત. હા, એ ત્યારે એવું જ હતું. જો ઠાકોર એ પટ્ટો પહેરું હલાય છે, કાંઈ મને તકલીફ નથી. દુઃખે એ જુદી વસ્તુ હોય, પણ વ્યવસ્થા કોણે કરી? ઠાકોરજીએ કરીને. પણ આપણે જ કે ના ના બાપા વેલાને ખોટું લાગે, આમ છે તેમ છે. ઠાકોરજી કે જા તો કાંઈ વાંધો નહીં, પણ તમે મનથી એમ કહો ને કે ના, તો એ તમારું હિતનું જ વિચારશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એ પ્રમાણે જ્યારે જીવ માત્ર પ્રભુનું જ અથવા પ્રભુના સરળ માર્ગનું જ શરણ ગ્રહણ કરે ત્યારે પ્રભુને ચિંતા થાય છે કે આ જીવને શું દાન કરવું. બધી ચિંતા ઠાકોરજીને થવા માંડે કે આ તો ઈલાબેન તો દાદા રીંગા જાશે નહીં. એટલે વ્યવસ્થા કોણ કરે? એ જ કરે. બે ત્રણ વર્ષ પહેલા આપણે લગ્નમાં જવાનું હતું, બરાબર? નામ ન દેવાય. હવે આપણને ખબર હતું કે જરાય વૈષ્ણવી વાતાવરણ નથી બધાય. હવે ત્યાં જઈએ એટલે ઓલા રાંદલ તેડે ને પગ ધોવાના ને એ ફોન આવ્યો, તમે ને તમારે બહુ બેન ગુણી કરીએ છીએ. ત્યારે નાનો પાડી. મેં તો હા. કલાક પછી મેં કીધું લાવો ફોન કરીએ. મેં તો બહુ તો ટાઈમમાં છે અને એ હોય એટલે આપણે તો મેં તો પાડીએ. એટલે તમારે આ રાંદલનો રહ્યો ને અડહડ થઈ હોય, બીજા 2 જણનું કરી દો. મને કે સારું થયું કીધું ઈલાબેન આજે એટલે વ્યવસ્થા. મેં મારે કેવું જ પડે ને મારવાલા. જો ભલું થયું ભાંગી જંજાળ, નિરાંતે બસું શ્રી ગોપાળ. પગ ધોવો ને રાંદલના ગોયણી બનો ને. એક સમય હતો એવો જ્યારે બીક લાગતી હતી. હવે પ્રભુ વ્યવસ્થા કરી જ દે છે. પછી હું ઠાકોરજીને ગોદમાં લઈને હસું, જો તારી માં કેવી ખોટાડી છે, 1 નંબરની ખોટાડી છે. ઠાકોરજી હશે.
માં જ્યાં જરૂર પડે ને ત્યાં કાપટ્ય ભાવ કરવો પડે. શરણાગત ભક્ત તો માત્ર પોતાનું જ શરણ પકડી રહ્યો છે, તેથી એને બીજા કોઈ પદાર્થની ઈચ્છા નથી એમ સ્પષ્ટ થાય છે. એમાં પણ પ્રભુ અપાર કરુણાના સમુદ્ર છે, તેથી પોતાના સદાનંદમય કોટી કંદર્પ લાવણ્યમય અલૌકિક માધુર્ય ભાજનું સ્વરૂપનું દાન કરે છે. એવા પરમ કૃપાળુ છે ઠાકોરજી. જરાક તમે ચલિત થાવ ને, પ્રભુ કે હજી વાંધો નહીં. ઓલો એક શિષ્ય હતો ને, એ ગુરુ પાસે ગયો, એની માં કે આખો દી રખડસ, જરાક જા, બે શબ્દો કહેશે ને તો તારા સ્વભાવમાં પરિવર્તન આવશે. આખો દી મને પૂછ કરશ, આનું કેમ આમ, બ્રહ્મ સંબંધ કેમ લેવાનું, ઠાકોરજી કેમ પૂછાવાના, ધારીથી કેમ ભરવાના. તો ઓલો શિષ્ય તો ગયો ગુરુ પાસે, જઈને કે મારે પૂછવું છે. એ કે આ બેસ. જેવો એ આવે ને તો મોટો હથોડો લઈ અને જ્યાં ગાય બાંધી હતી ને ત્યાં મારવા માંડે હથોડાને. ઓલો કે હું પૂછવા આવ્યો છું. એ કે હા કહું છું. ઓલો થાકીને વયો જાય. વળી બીજે દી ગુરુને છોડું નહીં, બરાબર જવાબ માગો. આખો દી મારી બાને બધાને આવું ચડાવે જ. વળી બીજે દી ગયો. વળી ગુરુ હથોડો લઈને 3 દી, ત્રીજે દી બગડો, હાથમાંથી હથોડો લઈને કે જવાબ ન આપો હોય તો ના પાડો ને. એ કે 3 દી આપો, તું સમજતો. એ કે શું આપ્યો? એ કે આ ખીલાને બરાબર દ્રઢ કરવો હોય ને તો આ હથોડો માર કરવો પડે. તો ગમે એટલી ગાય જોરુકી હોય ને તો આ ખીલાને છોડીને જઈ ન શક્યો. એમ સેવા સ્મરણ સત્સંગ રૂપી હથોડો રોજ તમે મારો ને તો તમે આ સંસારમાં દોડતા દોડતા જઈ શકો નહીં. 3 દી સમજાવું, તું સમજતો નથી. 2 હાથ જોડ્યા, ઘર આવીને કે મમ્મી સાચી વાત છે. તો તમે દ્રઢ રહ્યો ને, બાકી બધું પ્રભુ કરે છે, પણ તમે હલી જાઓ છો. એમાં આપણે કઈ બાકાત નથી, આપણે હલી જ જાય છે. કઈ થાય એટલે અરે આ કેન્સર હશે તો, આ ફેફસામાં પાણી ભરાયું કેમ, બેન બેસને છાની મને 5 માંડી હશે, છઠ નહીં થાય. આજે સાલમાં આઈસીયુમાં રાખી ત્યાં ડોક્ટર તો કીધું તું કે ગયા બરાબર, પણ જીવાડવા વાળા હતા એનું હાયલું, ડોક્ટરનું હાયલું. હે આટલા અનુભવ કરાવે ને તો કાંઈ થાય, આમ થઈ જશે તો, પણ દ્રઢતા આવી જશે ને પછી બસ મારો પ્રભુ ક્યારેય મારું અહિત કરે નહીં. બોલો વલ્લભાધીશ. આપણે 6ઠું ચંદ્રાવાલા દયારામભાઈના ચાલુ છે. એક વાક્યના શબ્દને દયારામભાઈ સમજાવે છે કે કોડી ઉપાસન મલિનનું એટલે શું, બાડાને દોવું એટલે શું, એનું બધું જ વ્યવસ્થિત સમજાવે છે. હવે કે છે ગીતા વાક્ય અધ્યાય 15 શ્લોક 15 કહે છે સર્વસ્વ ચાહમ હૃદય સન્નિવિષ્ટો મત શ્રુતિગાન મહોહમ ચ વૈદેશ્ય સર્વે વેદો વેદાંત કૃદેદ વિદેવ ચાહમ. અર્થ, હું સર્વના હૃદયમાં અંતર્યામી રૂપે રહેલું છે. આપણા હૃદયમાં આપણો અંતર્યામી બેઠો છે. ઘણાને એમ થાય આ કોને ખબર પડે, આ સીસીટીવી કેમેરાને બધી ખબર પડી જાય. એ તો અત્યારે આવ્યા, આપણે જ્યારથી જન્મ લીધો ત્યારથી સીસીટીવી કેમેરો અંદર જ છે. એમાં લાઇટ ન જાય, એમાં ચાર્જિંગ ન કરવું પડે, એ બધું તો અંતર્યામી પ્રભુ જાણે જ છે કે આપણે કેવા છીએ, ક્યાં જવાનું છે, આપણે શું કરીએ છીએ, કેવી લુચ્ચાઈ કરીએ છીએ, કેવા લોકોને ઠગીએ છીએ, કેવો પ્રપંચ કરીએ છીએ. આપણે એવું માનીએ કે આપણે હોશિયાર છીએ, પણ બેન તને હોશિયારી આપવા વાળો કોણ છે? તારા ઘરે બિરાજતો તારો ઠાકોરજી.
હું સર્વના હૃદયમાં અંતર્યાપી રૂપે રહેલો અને મારે લીધે સ્મૃતિગાન અને અભાવ વિસ્મરણ તથા અજ્ઞાન થાય છે. જો રાતના આપણે હોઈએ ત્યારે બધું ભૂલી જઈએ છીએ, બધું સ્મરણ જતું રહે, સવારે પાછું યાદ આવે છે. આ કોણ કરે છે? અંદર બેઠેલો અંતર્યામી. રાત છે ને નાનું મૃત્યુ છે. તમને મને રાતના ખબર પડે જ કશી? પાછા સવારે ઉઠીએ, ઈલાબેન દેસાઈ બેન રાતના હોતા હતા ત્યાં તો કઈ ભાન નહોતી તમને, ક્યાં ગયા હતા ઈલાબેન? તો આ અંતર્યામી તમને સ્મરણે કરાવે છે અને વિસ્મરણે કરાવે છે. હું સર્વ વેદો વડે જાણવા યોગ્ય છું તથા વેદાંત શાસ્ત્રનો કરતા અને વેદોને જાણવા વાળો પણ હું જ છું. પ્રભુ કે તાર કાંઈ ચિંતા નથી કરવાની. આપણે વેદ ન સમજી શકીએ, વેદ ન જાણી શકીએ, વેદ ન ભણી શકીએ, વેદ ન વાંચી શકીએ, વલ્લભ કે કાંઈ વાંધો નહીં, આ 16 ગ્રંથ આપ્યા છે ને એટલું જ કરશો ને, અને આ સુબોધીને છે. પણ આપણે કઈ ના, વલ્લભ કે કાંઈ વાંધો નહીં, શ્રી કૃષ્ણ શરણમમાં તો બોલશો ને. આપણે કઈ એ ટાઈમ મળે જ બોલીએ. આપણી શરત તો જુઓ બધી. વલ્લભ કે તારી બધી શરત મંજૂર છે, પણ એકવાર તું શરણે આવી ગયો એટલે હવે તારો હાથ ગોવર્ધનનાથજી છોડશે નહીં. કોઈ શર્ત હોતી નહીં પ્યાર મેં, મગર પ્યાર શરત પે તુમને કિયા. કોઈ શરત પ્યારમાં ન હોય. આપણે બધી શરત સાથે પ્રભુને પ્રેમ કરીએ. પ્રભુ કે કાંઈ વાંધો નહીં, એક સમય એવો આવશે ને કે ફક્ત તું પ્રેમ કરીશ, બધી શરત ભૂલી જાય છે. અને ખરેખર એવું છે. શરૂઆતમાં ઠાકોરજી પધાર્યા ને તો તરત ઓલો ફ્લેટ મળી ગયો, મલબારી સાગના બધા ફર્નિચરને 350 વારના. હા બધા જુએ કે રાજમહેલ જેવો છે. આને એવું સમજતા હતા વાહ આ તો બધું એ દેવાનો જ છે, એ લક્ષ્મીજી એના ચરણમાં છે. પણ ધીમે ધીમે નોકરી છોડાવી દીધી, ભક્તિ આપી, વાણીનું દાન કર્યું. આ બધી કૃપા છે. પોતાનો કરી જાણો રે. એકવાર પોતાનો કરીને જાણી લે ને પછી જરાય ચિંતા કરવાની જરૂર નથી. તથા ક્ષર અને અક્ષર બંનેથી ઉત્તમ પુરુષ તો બીજા જ છે, તે પરમાત્મા કહેવાય. તે પરમાત્મા અવિનાશી ઈશ્વર ત્રણેય લોકોમાં પ્રવેશ કરીને સર્વનું ધારણ પોષણ કરે. ગીતાજીમાં કહ્યું તો એકવાર શરણે આવ તો બધી યોગક્ષેમની જવાબદારી મારી. હું ક્ષર અને અક્ષરથી ઉત્તમ છું, જગતમાં પુરુષોત્તમ નામથી પ્રસિદ્ધ છું. ઉપર મુજબ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણના વાક્યો સમજાવે છે કે પ્રભુ સર્વેશ્વર છે, તેને સમાન બીજું કોઈ આવી ન શકે. પ્રભુ સ્વતંત્ર છે, સર્વવ્યાપક છે અને પોતાની ઈચ્છા મુજબ દરેક કાર્ય કરે છે, જેની શક્તિનું માપ કાઢવાની શક્તિ કોઈનામાં નથી. બોલો વલ્લભાધીશ. વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. અત્યારે આપણે યુધિષ્ઠિરને જે શોક થયો એનું વર્ણન કરીએ છીએ. ઠાકોરજી સમજાવે છે, છતાં એમ થાય છે કે મેં એટલા બધા પાપ કર્યા કે કરોડો વર્ષ સુધી નરકવાસ મળશે તો આમાંથી હું બહાર આવીશ નહીં. હવે આગળ નૈનો રાગ્ન પ્રજા ભરતું ધર્મયુદ્ધે વધો દિશામ ઇતિ મેનતુ બોધાય કલ્પતે શાસનમ વચઃ. અર્થ, પ્રજાનું રક્ષણ કરનાર રાજાઓએ ધર્મયુદ્ધમાં શત્રુઓને મારવા જોઈએ, એથી પાપ લાગતું નથી. આ નીતિનું વચન મને કેવી રીતે લાગુ પડે સમજાય. ધર્મયુદ્ધ ચાલુ હોય તો તમે આમ ઉભા રહ્યો કે ના તમને ન મરાય મારે. ધર્મ યુદ્ધ ચાલુ છે તો જેને ખોટાને સાથ આપ્યો છે એને મારવા. અને પ્રભુએ ગીતાજીમાં કહ્યું જ છે કે મેં બધાને મારી નાખ્યા, તારે નિમિત્ત બનવાનું. આપણે જે પણ સારા કાર્યો થાય ને ત્યારે આપણને અભિમાન ઘણી વાર આવી જાય. આપણે નથી કરતા, કરાવવા વાળો એ છે. કરતો અન્યથા કરતો. સારા કાર્ય કરવાનો વિચાર તમને પ્રભુ કૃપા કરે તો જ આવે, બાકી ના આવે. અને ત્યારે તરત કરી જ દેવું. સારા કાર્યનો વિચાર આવે તરત કરવો, ખોટાનો વિચાર આવે તો રાહ જોવે.
અત્યારે આપણે બધાને એવું જ સારું કાર્ય કરીએ ને 25ને શું કહે તમારી સલાહ લઈએ છીએ એમ કરીને આપણી સરાહના કરાવીએ. પછી ઓલા 10ને કહે જો ઈલાબેન આવું કરવાના છે. પતી ગયું, તમારું બધું ફળ ગયું. શું કામ કોઈને કહો છે? તમે જમણા હાથે કરો, ડાબા હાથને ખબર શું કામ પડે? રાજા હરિશ્ચંદ્ર હતા ને, કોઈને દેતા ને તો આમ નહોતા જોતા, ઓલી વ્યક્તિ આમે ન જોવે, આમ આમ કે એને મારી દ્રષ્ટિ પડે તો એને સંખામણ થાય. જો દાન લેવા વાળો છે ને એ આપણા કરતા મોટો છે, એ લે જ નહીં, તમે હું દાન કરો? તો તમે જ્યારે કઈ સારું કાર્ય કરો છો ને છાન મનું કરો, જાહેર કરવાની જરૂર નથી. સુબોધિનીજી, જે લડવા આવ્યા છે એમને મારવામાં કોઈ દોષ નથી. આ વાત સાચી છે. શ્રેય પ્રજા પાલનેવ રાજ્ઞામ, એ નીતિ તો પ્રજાનું રક્ષણ કરવું એ જ રાજાઓ માટે શ્રેય છે. એ અર્થમાં પ્રજાના રક્ષણ માટે શત્રુઓનો વધ કર્યો હોત તો કોઈ દોષ નહોતો, પણ અહીં તો દુર્યોધન પ્રજાનું રક્ષણ કરતો હતો અને મેં મારા લાભ માટેનો વધ કર્યો છે. એટલે ધર્મ યુદ્ધમાં રાજાનો વધ કરવો એ પાપ નથી. એ વાત મને કેવી રીતે લાગુ પડે તે સમજાતી નથી, એટલે એ નીતિ મને લાગુ પડતી. હવે આમ યુધિષ્ઠિર ધર્મરાજ છે એટલે કેવા કેવા વિચાર કરે છે કે દુર્યોધન પ્રજાને નહોતો રંજાડતો, વાંધો અમારી સામે જ હતો, રાજ અમારું હતું, એને દેવું નહોતું, તો અમે જતું કર્યું હોત તો આ યુદ્ધ થાત. પણ ભગવાન કે ભાઈ તો અધર્મ જીતી જાત અને ધર્મ હારી જાત. આ ધર્મ ને અધર્મનું યુદ્ધ છે. હવે આગળ સમજાવે. સ્ત્રીણામ મદદ બંધુનામ દ્રોહો યો અસાવિહોતિત કર્મ વીર્ગ હમે ધીર્ય ના હમ કલ્પો વ્યપોહિતું. અર્થ, જેમના પતિઓને મેં માર્યા છે તે સ્ત્રીઓ પ્રતિદિન મરી રહી છે. આ દ્રોહ જે થઈ રહ્યો છે તે ગૃહસ્થાશ્રમમાં થનારા યજ્ઞાદિથી પણ દૂર કરી છે. જે સ્ત્રીઓના પતિને મેં મારી નાખ્યા એ સ્ત્રીઓની દશા તો જુઓ, છોકરાની દશા જુઓ. આ હું ગમે એટલા અશ્વમેઘ યજ્ઞ કરું ને તોય આમાંથી હું બહાર નહીં આવું. એટલે આ મેં ખોટું કર્યું છે, કર્યું છે. હવે ઠાકોરજી એને ભીષ્મ પાસે લઈ જશે અને ભીષ્મ એને રાજ સલાહ આપશે. સુબોધિનીજી, રોગની જેમ પાપનો પણ ઉપાય છે. તે નવા થતા પાપોના પહેલા કરવા જોઈએ, તે પછી જૂના પાપોનો ઉપાય કર્યો છે. રોજ હજારો સ્ત્રીઓ મારા દ્વારા મારેલા પોતાના પતિઓ માટે શોક કરતી મરી રહી છે. તે મહાદોષ અહીં જ ઉપસ્થિત થયો, તો એનું પ્રાયશ્ચિત કરો. ત્યાં કહે છે કર્મ ભી, અહીં સર્વનો પરિત્યાગ કરવો એ જ તે દ્રોહની નિવૃત્તિનો ઉપાય છે, અથવા દેહનો ત્યાગ કરવો એ જ ઉપાય છે. ગૃહસ્થાશ્રમમાં જે યજ્ઞમાં પ્રાણીઓની બલિ ચડાવાય છે એવા યજ્ઞથી મારા દ્રોહનું પ્રાયશ્ચિત થઈ શકતું નથી. યુધિષ્ઠિર કહે છે કે આવા દોષો માટે વેદોમાં પ્રાયશ્ચિત બતાવ્યા, પરંતુ તેમાં મારો અધિકાર નથી. કારણ કે યજ્ઞને કરવા માટેના યોગ્ય સાધનોનો અભાવ છે. અપચો થયો હોય અને ભોજન કરવામાં આવે તો તે દુઃખદાયક છે. એમ યોગ્ય સાધનોના અભાવે કરવામાં આવેલો યજ્ઞ સર્વનાશક થઈ જાય છે. તેથી એવા યજ્ઞોથી મારા પાપનો ઉપાય થાય એમ નથી. તે દ્રષ્ટાંત સાથે કહે છે. યથા પંકેન પંકાભ સુરય વિસુરાકૃતમ ભૃત હત્યામ તથૈબકા નામનો યજ્ઞ બાષ્ટો મહર્તે. અર્થ, કાદવથી કાદળવાળા પાણીને નિર્મળ કરી શકાતું નથી. આજે કાદવમાં પડ્યા હોય ને એમાં પાણીથી કપડાને ધોઈએ તો ધારા થાય, વધુ બગડે. તેમ દારૂથી અપવિત્ર થયેલા પાત્રને દારૂથી શુદ્ધ ન કરાય. જે ગ્લાસમાં દારૂ પીધો હોય કે હાલો ધોઈ નાખીએ, પણ દારૂથી ધોવાય. એમ પ્રાણીની હત્યાથી થયેલા પાપને પ્રાણીઓની બલિ જેમાં ચડાવવા આવે છે એવા યજ્ઞોથી ધોઈ શકાતું નથી. પહેલાના જમાનામાં યજ્ઞોમાં બલિ ચડાવતા હતા, બધું આ વલ્લભે બંધ કર્યું. તો આપણે એમ કહીએ આને મારી નાખ્યા 10 ને 10 બલિ ચડાવી દો, એવું ન હાલે.
દારૂથી દારૂના વાસણને ધોઈ ન શકાય, કાદવથી કાદવવાળા કપડાને સાફ ન કરી શકાય. એવી રીતે તમે કોઈને મારી નાખો ને યજ્ઞમાં બલિ ચડાવો, એ ચાલે નહીં, શુભ નહીં છે. કાદવવાળા પાણીને ધોવા માટે કાદવ લગાડવામાં આવે તો ભીત પર કરેલા લીપણની જેમ એમાં વધારે માટી થાય. આ દ્રષ્ટાંત પરલોક નાશક રૂપમાં આપ્યું નથી, માટે પરલોકનો નાશ કરનાર બીજું દ્રષ્ટાંત આપે છે. દારૂના છાંટા પડવાથી અપવિત્ર થયેલી વસ્તુને વધુ દારૂથી વધુ અપવિત્ર થાય છે. પરલોકનો નાશ કરનાર છે. એ જ પ્રમાણે એક સ્ત્રી હત્યાનું પાપ પ્રાણીઓના બલિવાળા યજ્ઞથી દૂર થતું નથી. હકીકતમાં વેદના પૂર્વકાંડમાં ચિંતકોએ જે જ્ઞાન બતાવ્યું છે તે મોહ કરનાર એમ નિરૂપણ કરવામાં આવે. આ પ્રમાણે ભગવાનનું અદ્ભુત કર્મ સિદ્ધ થાય છે. એટલે કે જેમ જેમ ભગવાન યુધિષ્ઠિરને સમજાવે છે એમ એમ એનો શોક વધતો જાય છે. ઠાકોરજી કેટલાય દાખલા આપે સમજાવે, પણ એમ એનો શોક વધતો જાય કે ના મેં બહુ ખોટું કર્યું, આ યુદ્ધ કરવા જેવું નહોતું, યુદ્ધ આપણે ખોટું કર્યું, આ ખોટા બધાને માર્યા, આજે અમે અમારા સ્વાર્થ માટે થઈને યુદ્ધ કર્યું. ભગવાન કે સાંભળ, ધર્મ અધર્મનું ના, બહુ ખોટું થયું. પ્રત્યક્ષમાં એમ લાગે છે કે ભગવાન યુધિષ્ઠિરને સમજાવી રહ્યા, પણ એનું પરિણામ વિપરીત આવી રહ્યું છે. એટલે કે યુધિષ્ઠિરનો શોક વધી રહ્યો છે. માટે ભગવાન અદ્ભુત કર્માથી એમ સિદ્ધ થાય છે. ઇતિ શ્રીમદ ભાગવતજીના પ્રથમ સ્કંદના અધિકાર લીલાના તૃતીય અવાંતર ઉત્તમ અધિકાર પ્રકરણના બીજા અધ્યાય પરની શ્રી વલ્લભ દીક્ષિત વિચરિતન સુબોધિનીજી ટીકાનું વિવરણ સમાપ્ત. પ્રથમ સ્કંદના 8મા અધ્યાયની સુબોધિનીજી ટીકાનું વિવરણ સમાપ્ત. હવે કાલે આવશે અવાંતર ઉત્તમ અધિકાર. બોલો વલ્લભાતી શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત. चंद्र सरोवर पे सुरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुट पे परमानंदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुना पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड कुंड पे पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં જ સમર્પણ કરું છું. હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણના કેરો ભરોસો, દ્રઢઈના ચરણના કેરો શ્રી વલ્લભ चंद्र छटावीन સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણના કેરો સાધન और नहीं आकली जासु होय निवेरो. सूर्य का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢઈના ચરણના, દ્રઢઈના ચરણના, દ્રઢઈના ચરણના કેરો શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ
મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એમાં. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.